સવારના 6:15 કામાક્ષી જાગી ગઈ હતી, પણ મેં પાછી એને સુવડાવી દીધી. અડધી આંખ તો ખુલ્લી છે કામાક્ષીની અને મૂવમેન્ટ પણ થાય છે આંખની. આવું કેમ થતું હશે? કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. પછી મેં નાઈ લીધું અને બહાર આટા મારતી હતી. મમ્મી આ બાજુ રીંગણીના રોપ વાવે છે, પછી એમાં ડબલે ડબલે પાણી પણ પીવડાવી દીધું. અમારે એક આ મસ્ત મોગરાનું ઝાડ પણ છે, એમાં હવેથી મસ્ત સુગંધી ફૂલ પણ થવા માંડ્યા છે. અને આ ફૂલ લગાવીને મેં મારી પહેલી સેલ્ફી નવા ફોનમાં પાડી. આ વખત મમ્મી હવે એમ કહે છે કે બાજરાની હારે 2 મુઠ્ઠી ઘઉં પણ નાખી દેવા છે દળાવામાં, જેથી કરીને આવા ઉનાળામાં બાજરો બહુ ગરમ પણ ન લાગે અને રોટલા પણ રૂપાળા થાય. હવે હું નાસ્તો કરવા બેસી ગઈ છું, પરોઠા અને મુરબો. 11 વાગી ગયા છે. કામાક્ષી આમ સૂતી હોય ને તો શાંતિ હોય, આમ પાછું મને ગમે નહીં, પણ ઉઠતા વેત પાછી શોખેય ન લેવા દે આપણને. ઉઠીને તરત જ કહે કે મને બા પાસે લઈ જા, એટલે હું એને બા પાસે લઈ આવી. અહીંયા મમ્મી અને પપ્પા બે બેરલમાંથી જૂના ઘઉં કાઢે છે. પછી એ ઘઉં બધાએ થોડા થોડા કરીને હારી લીધા. પેલા આ જૂના ઘઉં વાપરી નાખવાના છે ને બેરલમાં નવા ઘઉં ભરી લેવાના છે. બપોર પછી કામાક્ષી અને કાકીએ બે ગલુડિયાને રમાડવા બહાર કાઢ્યું. હજી તો ગલુડિયાની આંખ પણ નથી ખુલી. આની પેલા પણ એક આવા જ કલરનું સેમ ટુ સેમ ગલુડિયું હતું, એને તો બહુ જ રૂછા હતા, એકદમ રાભડા જેવું હતું. એ તો હવે આ જોઈએ કેવું થાય. કામાક્ષીને આ ગલુડિયું ઘરે લઈ જવું છે ને આમ કાકી કહે છે કે આને પકડતો હાથમાં લઈને નથી રમાડવું, તો પાછી આઘી ભાગે. એટલે પછી આ ગલુડિયાને બીજા ગલુડિયા પાસે પાછું મૂકી આવ્યા. જય સિયારામ. લાઈક શેર સબસ્ક્રાઇબ.